વૈશ્વિક સ્તરે ઈરાન અને ઇઝરાયલ અમેરિકા વચ્ચેના યુદ્ધ જેવી સ્થિતિના કારણે કચ્છ જિલ્લામાં કમર્શિયલ ગેસની અછત સર્જાવાની શરૂઆત થઈ ચૂકી છે। રાજકોટ ડેપોથી કચ્છમાં આવતા કમર્શિયલ સિલિન્ડરનો જથ્થો હાલ બંધ કરી દેવામાં આવ્યો। આ પરિસ્થિતિના કારણે સ્થાનિક રેસ્ટોરન્ટ સંચાલકોને તેમની કુલ જરૂરિયાત સામે માત્ર અડધો જ પુરવઠો ઉપલબ્ધ કરાવાઈ રહ્યો છે, જેમાંથી આગામી સમયમાં હોટેલ ઉદ્યોગ માટે મોટી મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા છે। જો આ અછત લાંબો સમય ચાલશે તો રેસ્ટોરન્ટના રસોડા બંધ કરવાની ફરજ પડી શકે છે, જેની સીધી અસર રેસ્ટોરન્ટના કામ કરતા કર્મચારીઓની રોજગારી પર પડશે। બીજી તરફ જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે કમર્શિયલ ગેસના જથ્થામાં ઘટાડો થયો છે, જ્યારે ઘરેલું વપરાશ માટેના ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। તંત્રએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને ઘરેલું ગેસ બાબતે કોઈ ચિંતા ન કરવા અપીલ કરી છે, પરંતુ કમર્શિયલ ક્ષેત્રે સર્જાયેલી આ કટોકટી હાલ ચિંતાનો વિષય બન્યો છે। સૌથી પહેલાં તો જે આપણે આવશ્યક ચીજ વસ્તુમાં ગેસ સિલિન્ડર્સ છે, તો એમાં કોઈ પણ હોર્ડિંગ ના થાય, જમાખોરી ન થાય, એના માટે પગલાં લેવામાં આવી રહ્યા છે। અને અમારી ટીમ જિલ્લા વહીવટીતંત્ર સાથે સાથે પોલીસની ટીમ પણ એક્ટિવ છે। કોઈ પણ સંજોગોમાં જે ડોમેસ્ટિક સિલિન્ડર્સ છે ઘર વપરાશના, એનું કોમર્શિયલમાં કોઈ પણ ડાયવર્ટ કરશે તો એ ચલાવી લેવામાં નહીં આવે અને સખતથી સખત પગલાં લેવા માનનીય કલેક્ટર સાહેબ દ્વારા પણ સૂચન કરવામાં આવ્યું। આપણે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ જે છે, આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ 1955 હેઠળ કાર્યવાહી કરી શકીએ, પછી ગેસ સિલિન્ડર રૂલ્સ 2016 હેઠળ કરી શકીએ, અને બહુ મોટા પ્રમાણમાં જો કોઈ બ્લેક માર્કેટિંગ ને કરતું હોય તો EBMની પણ જોગવાઈ છે, જેની અંદર પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એક્ટ હેઠળ પણ અટકાયતી પગલાં એમાં લેવામાં આવી છે। કચ્છમાં હાલ જે ડોમેસ્ટિક સિલિન્ડર્સ છે એનું સપ્લાય છે, પૂરતું છે, એનો સ્ટોક પણ અવેલેબલ છે, બટ કોમર્શિયલ્સની અંદર થોડું સપ્લાય ઓછું થયું છે। એટલે અમારું ફોકસ એ છે કે ડોમેસ્ટિક સિલિન્ડર્સની અંદર કોઈ પણ હોર્ડિંગ ના કરે અને જે સબસિડાઇઝ સિલિન્ડર છે એને જેના માટે છે, હાઉસહોલ્ડ ઉપયોગ માટે છે, ત્યાં જ યુઝ કરવામાં આવે, એ મારી પ્રાથમિક। બિલકુલ ટફ ટાઈમ્સ છે। મારે જ કહેવું છે કે જે ડોમેસ્ટિક સપ્લાયનું છે એમાં કોઈ પણ જાતનું હાલ ગભરાવાની જરૂર નથી। એનું હોર્ડિંગ કરવાની પણ જરૂર નથી, અને બહુ પેનિક ના કરે, અને કોઈ પણ વેપારી છે, ડીલર છે, એ લોકો ડોમેસ્ટિક સિલિન્ડર્સનું જરા પણ સંગ્રહ ન કરે, એ જ મારી બધાને અપીલ છે। એટલે અત્યારે અમને જે ઇન્ફોર્મેશન અમારા સુધી પાસ થઈ છે, એમાં એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે ઉપરથી કોમર્શિયલ બાટલા બંધ છે આવવા માટેના, અઠવાડિયું થઈ ચૂક્યું છે। એટલે અત્યારે ડિસ્ટ્રીબ્યુટર પાસેથી જે ઓછી એફએનસીસીમાં પણ અમને માલ મળી રહ્યો છે, સો 50% માલ અમને મળે છે અત્યારે। હવે આગળના સિનેરિયોમાં એવું કહે છે કે હજી પણ અઠવાડિયું જેવું બંધ રહેશે। જો આ સિનેરિયો આવે છે તો આગળ જતાં અમને કોઈક નવા વિકલ્પ વિચારવા પડશે કે કંઈક કરવું પડશે, બાકી ધંધા ઉપર ઇફેક્ટ પડી શકે છે અને બંધ પણ થઈ શકે છે, કાં અમારે અમુક ફૂડ આઇટમ્સ બંધ કરીને અમુક ફૂડ આઇટમ્સ ચલાવવી પડે છે। ના, ઓન કોઈ નથી, બાટલા એ રેગ્યુલર છે। એ જે અફવાઓ છે એનાથી પ્લીઝ દૂર રહેવું। જે રેગ્યુલર બાટલા જે ભાવે મળે છે એ જ ભાવે મળી રહ્યા છે, એવું કશું જ નથી। પણ હા, કે અમારે ધારો કે રોજની અમારે અઠવાડિયે 5-7 બાટલાની જરૂર હોય છે, તો એની જગ્યાએ અમને 2 થી 3 બાટલા મળી રહ્યા છે, એ હકીકત છે અત્યારે।